હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની આપણે ડિપ્લોમા સેમેસ્ટર 3ની જે 25 મોસ્ટ આઈએમપીની સિરીઝ સ્ટાર્ટ કરી છે એમાં કેમિકલ એન્જિનિયરિંગનો સબ્જેક્ટ આપણો પ્લાન્ટ યુટિલિટીઝના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. પ્લાન્ટ યુટિલિટીઝમાં આઈ થિંક એક્ઝામ્પલ એટલે કે ન્યુમેરિકલ દાખલા નથી આવતા, એટલે જેટલી પણ જે થિયરી આઈએમપી છે સાથે સાથે કઈ કઈ વ્યાખ્યાઓ તૈયારી કરવાની છે એ બધી વસ્તુ આપણે આ વિડીયોમાં ઇન્ક્લુડ કરી છે. તો વિડીયો લાસ્ટ સુધી જોવાનો, તમારી પાસે આઈએમપી ક્વેશ્ચન મળી જાય એનો મતલબ કે કેમિકલના દરેક સબ્જેક્ટને આપણે આઈએમપી અપલોડ કરી લીધા છે. તો મેક્સિમમ શેર કરવાના કે જેથી દરેક સ્ટુડન્ટ જીટીયુની એક્ઝામમાં સારા એવા માર્ક્સથી પાસ થઈ જાય. સૌથી પહેલાં જોઈએ આપણે ક્વેશ્ચન છે આપણો જીઓલાઇટ પ્રોસેસ અને આયન એક્સચેન્જ પ્રોસેસ. આયન એક્સચેન્જને ગુજરાતીમાં આયન વિનિમય કહેવાય. આ બંને પ્રોસેસ એવી છે કે જે કઠિન પાણી એટલે કે હાર્ડ વોટરને સોફ્ટ વોટર બનાવે. ઓકે, તો એના માટે વપરાતી આ પ્રોસેસ છે. તો મે બી એવો ક્વેશ્ચન પૂછાય કે કઠિન પાણીને નરમ પાણી બનાવવું હોય એટલે કે હાર્ડ વોટરને સોફ્ટ વોટર બનાવવું હોય એની કોઈ એક મેથડ સમજાવો, તો પછી આ બેમાંથી તમે કોઈ પણ લખી શકો છો. ઓકે, તો એ ખબર હોવી તમને જરૂરી છે. એના પછી હોટ લાઇમ સોડા પ્રોસેસ વિથ ડાયાગ્રામ અને કોલ્ડ લાઇમ સોડા પ્રોસેસ વિથ ડાયાગ્રામ. તો આ જેટલા બી ક્વેશ્ચન અહીંયા તમે દેખો છો પહેલા 5 એ બધા 7 માર્કના ક્વેશ્ચન છે. તો આમાં આકૃતિ સાથે તમારે કોલ્ડ લાઇમ સોડા પ્રોસેસ અને હોટ લાઇમ સોડા પ્રોસેસ સમજાવવાનો છે. ઓકે, ચાલો સ્લીપ ઓફ ટંગ. 5મો ક્વેશ્ચન છે યુટિલિટીઝ ઇન કેમિકલ પ્લાન્ટ વિથ ધેર યુઝીસ. એટલે કે કેમિકલ પ્લાન્ટની અંદર કઈ કઈ યુટિલિટીઝ વપરાય છે એ બધી યુટિલિટીઝના નામ લખવાના અને એમના ઉપયોગ પણ લખવાના છે. એટલે તમારો 7 માર્કનો ક્વેશ્ચન છે. 6થો ક્વેશ્ચન છે ક્રાઇટેરિયા ટુ સિલેક્ટ રેફ્રિજરન્ટ. એટલે કે રેફ્રિજરન્ટ યુઝ કરવા માટે કયા કયા પરિબળો અથવા કઈ કઈ પસંદગીના મુદ્દા છે જે જરૂરી હોવા જોઈએ. એના પછી નેક્સ્ટ જોઈએ 7મા નંબરનો ક્વેશ્ચન 7, 8, 9. ઓકે, ચાલો 7, 8, 9 બી તમારા 7 માર્કના ક્વેશ્ચન. એવાપોરેટિવ રેફ્રિજરેશન, આઇસ રેફ્રિજરેશન અને વેપર રેફ્રિજરેશન. તો આ ત્રણમાંથી કોઈ પણ એક રેફ્રિજરેશન તમને 7 માર્કમાં જોવા મળશે. આઈધર બંને પૂછાય તો ઓરમાં હશે. ઓકે, તો 7 માર્કના છે એટલે આમાં પણ તમારે આકૃતિ સાથે આન્સર લખવાનો રહેશે. 10મો ક્વેશ્ચન આપણો રેસિપ્રોકેટિંગ એન્ડ રોટરી એર કમ્પ્રેસર. હવે આગળ એક્સપ્લેન લખ્યું હોય, શોર્ટ નોટ લખ્યું હોય, ડિફરન્સ લખ્યું હોય કે કમ્પેર લખેલું હોય, આનો આન્સર તમારે એક જ રીતે તૈયાર કરવાનો કે જેમાં તમારે ડાયાગ્રામ ડ્રો કરવાનો બંનેનો, કયા કયા એલિમેન્ટ્સ એટલે કે કયા કયા ઘટકો આવે અને કઈ રીતે કામ કરે એટલી વસ્તુ લખવાની. ગુજરાતીમાં કહું તો આકૃતિ, રચના અને કાર્ય બતાવવાનું છે એનું. 11મો ક્વેશ્ચન છે આપણો સ્ટીમ જનરેટર એન્ડ ઇટ્સ ફંક્શન. 3 માર્કનો ક્વેશ્ચન આપણો કે સ્ટીમ જનરેટર શું છે પહેલા એ ડિફાઇન કરવાનું અને એનું કામ શું છે, એનું ફંક્શન એ આપણે બતાવવાનું છે. 12મો ક્વેશ્ચન છે ફેક્ટર અફેક્ટિંગ ઓન સિલેક્શન અથવા બીજી રીતે સિલેક્શન ક્રાઇટેરિયા ફોર બોઇલર. તો બોઇલરની પસંદગી માટે કયા મુદ્દા ધ્યાનમાં લેવાના એ પણ 4 માર્કનો ક્વેશ્ચન આપણો. નેક્સ્ટ જોઈએ આગળ 13 નંબરનો ક્વેશ્ચન છે ગ્રીન ટેકનોલોજીસ ફોર સ્ટરીલાઇઝેશન. તો સ્ટરીલાઇઝેશન કરવા માટે કઈ કઈ ગ્રીન ટેકનોલોજીનો યુઝ થાય છે એ બધી ટેકનોલોજીના નામ લખવાના. તમે શોર્ટમાં દરેકને એક્સપ્લેન કરશો તો પણ ચાલશે, પણ બધાના નામ કરીને કોઈ એકને ડિટેલમાં એક્સપ્લેન કરશો તો પણ ચાલશે, કારણ કે આ ક્વેશ્ચન બી તમારો 7 માર્કનો ક્વેશ્ચન. એના પછી મલ્ટી સ્ટેજ કોમ્પ્રેસર છે, તો આ શોર્ટ નોટમાં પૂછાય અથવા તો તમારું એક્સપ્લેન કરો એવી રીતે આપેલું હોય તો આપણે એમાં આકૃતિ સાથે એને એક્સપ્લેન કરીશું, જેવું રેસિપ્રોકેટિંગ ને રોટરી કોમ્પ્રેસરમાં કર્યું તેવું. પણ બીજો એક ક્વેશ્ચન છે કે જેમાં સ્ટેટ ધેટ મલ્ટી સ્ટેજ કોમ્પ્રેસર આર એનર્જી એફિશિયન્ટ. એટલે કે જે મલ્ટી સ્ટેજ કોમ્પ્રેસર છે એનર્જી એફિશિયન્ટ એટલે કે ઉર્જાની અંદર મતલબ ઓછી ઉર્જામાં સારું એવું કામ કરે છે. ગુજરાતીમાં એને કહે છે ઉર્જા કાર્યક્ષમ છે એવું બતાવવાનું છે. તો કેમ સિંગલ સ્ટેજ અથવા ડબલ સ્ટેજ કરતાં મલ્ટી સ્ટેજ કોમ્પ્રેસર વધારે સારા છે ઉપયોગ માટે એ આપણે અહીંયા બતાવવાનું છે. તો આ બંનેના ક્વેશ્ચનનો આન્સર થોડો અલગ રીતે આપેલો છે, જે અલગ રીતે લખવાનો છે આપણે. 16 છે એક્સપ્લેન TOR ઇન રેફ્રિજરેશન. તો TOR શું છે એ આપણે રેફ્રિજરેશન માટે સમજાવવાનું છે. 17મો ક્વેશ્ચન છે આપણો પ્રોપર્ટીઝ એન્ડ યુઝીસ ઓફ નાઇટ્રોજન અને 18મો છે પ્રોપર્ટીઝ એન્ડ યુઝીસ ઓફ આર્ગોન. એટલે કે નાઇટ્રોજનના ગુણધર્મો અને ઉપયોગો બતાવવાના, સેમ આર્ગોનના બી ગુણધર્મો અને ઉપયોગો બતાવવાના. માન લો ક્વેશ્ચન 3 માર્કમાં પૂછાયો છે નાઇટ્રોજનના ગુણધર્મો અને ઉપયોગો, તો તમારે 3-4 ગુણધર્મો લખવાના અને 3-4 ઉપયોગો લખવાના. સેમ આર્ગોન માટે બી કરવાનું. મે બી એવો ક્વેશ્ચન પૂછાય કે
નાઇટ્રોજન અને આર્ગોનના ઉપયોગો લખો તો બંનેના ખાલી ઉપયોગો લખવાના અથવા બંનેના ગુણધર્મો પૂછ્યા હોય તો બંનેના ગુણધર્મો કરવાના, પણ આપણે બધું જ યાદ કરીને જઈશું, મતલબ કે આ બંને ક્વેશ્ચન યાદ કરીને જઈશું. ઓકે, નેક્સ્ટ જોઈએ 19 નંબરનો ક્વેશ્ચન છે. તો 19 થી લઈને 24. ઓકે, બધામાં ઉપર ટાઇટલમાં આવ્યું છે મેં કમ્પેર. કમ્પેર એટલે ગુજરાતીમાં સરખામણી કરો અથવા બીજી રીતે એને તફાવત બી તમે સમજી લો. પહેલો છે હાર્ડ વોટર એન્ડ સોફ્ટ વોટર. તો કઠિન પાણી અને નરમ પાણી સમજાવવાનું છે. 20મો ક્વેશ્ચન છે બોઇલર ફીડ વોટર એન્ડ ડીમિનરલાઇઝ વોટર. એટલે કે બોઇલરની અંદર જે ફીડ થતું હોય એ અને ડીમિનરલાઇઝ વોટર એ બંનેને આપણે કમ્પેર કરવાનું છે. બંનેમાં 3 મુદ્દા મિનિમમ હોવા જરૂરી છે. આ જેટલા બી ક્વેશ્ચન છે એમાં બંનેમાં 3 મેં તો કહું 4 મુદ્દા મિનિમમ તમારે લખવાના છે. 21મો ક્વેશ્ચન છે કન્વેન્શનલ એન્ડ ગ્રીન રેફ્રિજરેટર્સ. 22મો છે પ્રાઇમરી એન્ડ સેકન્ડરી રેફ્રિજરન્ટ. 23મો છે સી લેક એન્ડ રિવર વોટર, એટલે કે સી વોટર, લેક વોટર ને રિવર વોટર. 24મો ક્વેશ્ચન તમારો કોમ્પ્રેસ એર, બ્લોઅર એર, ફેર એર અને ઇન્સ્ટ્રુમેન્ટ એર. તો આ બધાને આપણે કમ્પેર કરવાનું છે 4 તો એમાં તમે 2 મુદ્દા અથવા એક મુદ્દો લખશો તો પણ ચાલશે, જો ક્વેશ્ચન તમારો 3 માર્કમાં પૂછાયેલો હોય તો. પણ આ બધા જ ક્વેશ્ચન મોસ્ટલી 3 માર્કની અંદર જ પૂછાયેલા છે. તો મેં તમને પહેલાં એટલે જ કીધું કે મિનિમમ 3 કે 4 મુદ્દા તમારે લખવાના છે, એનાથી વધારે નહીં લખો તો ચાલશે. ઓકે, 25મા નંબરમાં મેં તમને કીધું હતું એમ વ્યાખ્યાઓ એટલે કે ડેફિનેશન તૈયાર કરવાની છે. તો આખી બુકમાંથી તમને આઈએમપી વ્યાખ્યાઓ પણ આપી દઈશું. તો પહેલાં આટલી વ્યાખ્યાઓ તમારે એકદમ પાકી કરવાની. એમાં પહેલી છે પરમેનન્ટ હાર્ડનેસ એટલે કે કાયમી કઠિનતા, ટેમ્પરરી હાર્ડનેસ એટલે હંગામી કઠિનતા, પછી એન્થાલ્પી છે, વેટ સ્ટીમ એટલે ગુજરાતીમાં ભીની વરાળ કહેવાય, સ્પેસિફિક વોલ્યુમ ઓફ સ્ટીમ એટલે કે વરાળનું વિશિષ્ટ કદ, પછી સેડિમેન્ટેશન, કોગ્યુલેશન, ફિલ્ટરેશન અને સ્ક્રીનિંગ. તો વ્યાખ્યાઓ એટલે તૈયાર કરવાની છે કે કોઈક વાર જીટીયુની એક્ઝામમાં 3 વ્યાખ્યાઓ ભેગી કરીને 3 માર્કનો ક્વેશ્ચન તમારો બનાવી આપે છે. તો આટલી વ્યાખ્યાઓ પણ તમને આવડવી જરૂરી છે. ઓકે, તો પ્લાન્ટ યુટિલિટીઝની અંદર આપણે જોયું એમ આટલા 25 આઈએમપી ક્વેશ્ચન છે જે તમારે તૈયાર કરવાના છે, કે જેમાં 7 માર્કના કયા ક્વેશ્ચન છે એ પણ તમને કહી દીધું હોય અને કયા ક્વેશ્ચનનો આન્સર કેવી રીતે લખવાનો છે એ પણ તમને બતાવી દીધું. તો હવે તમારી પાસે બધા જ સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મળી ગયા છે. જેને પહેલાંના વિડીયો ના જોયા હોય જોઈ લેજો. આપણી ચેનલ પર એક પ્લેલિસ્ટ બી બનાવી છે સેમ 3 ટોપ 25ની. એમાં તમને કેમિકલના દરેક સબ્જેક્ટના આઈએમપી મળી જશે. જો તમને પણ મળી જાય તો તમે બીજાને પણ શેર કરી આપજો કે જેમની પાસે આઈએમપી ના હોય એ લોકો આટલી તૈયારી સ્ટાર્ટ કરીને પાસ તો થઈ જ જાય, સાથે સાથે સારા એવા માર્ક્સ પણ સ્કોર કરી શકે. ઓકે, તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખવાનું, બરાબર તૈયારી કરવાની. જય હિન્દ, જય ભારત.